નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 2 જે બહુપદીઓ છે, જેનું નામ બહુપદી છે અને બહુપદીના દરેક પદને સહગુણક હોય છે. સમજૂતી જો વિદ્યાર્થી મિત્રો આપેલ છે. બહુપદીમાં આપેલ અચળ પદને શૂન્ય એટલે કે અચળ બહુપદી કહે છે. માત્ર એક પદવાળી બહુપદી એક પદી કહેવાય, બે પદવાળી બહુપદી દ્વિપદી કહેવાય અને ત્રણ પદવાળી બહુપદી ત્રિપદી કહેવાય. આવી રીતે જો વિદ્યાર્થી મિત્રો સમજૂતી આપેલી છે. એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે અને બે ઘાતવાળી બહુપદી દ્વિઘાત બહુપદી કહેવાય અને ત્રણ ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. આપેલી બહુપદીમાં મહત્તમ ઘાતવાળી પદની ઘાત બહુપદીની ઘાત કહેવાય. ચલ સાથે ગુણાકારમાં જે સંખ્યા હોય તેને સહગુણક કહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.1 ચાલુ કરીશું. જો નીચે આપેલા અભિવ્યક્તિઓ પૈકી કોઈ એક ચલ બહુપદી છે કે કઈ ચલ બહુપદી નથી અને કઈ બહુપદી નથી, એ જવાબ આપણે કારણ સહિત લખવાનું છે. ચાલો, પેલું 4x વર્ગ ઓછા 3x વત્તા 7 તો એક ચલ બહુપદી. y વર્ગ વત્તા વર્ગમૂળમાં 2 એક ચલ બહુપદી. 3 વર્ગમૂળમાં t વત્તા t વર્ગમૂળમાં 2 બહુપદી નથી. y વત્તા 2/2 એ પણ બહુપદી નથી. x ની 10 ઘાત વત્તા y નો ઘન વત્તા t ની 5 ઘાત એ એક ચલ બહુપદી નથી. જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, નીચેનામાં x વર્ગનો સહગુણક લખો. જો આ આઈએમપી પ્રશ્ન છે ને, 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. પેલું 2 વત્તા x વર્ગ વત્તા x બરાબર 1. બીજું 2 ઓછા x વર્ગ વત્તા x ઘન, તો જવાબ આવશે -1. x પાઈના છેદમાં 2 x વર્ગ વત્તા x બરાબર પાઈના છેદમાં 2 અને ચોથું વર્ગમૂળમાં 2x ઓછા 1 બરાબર શું આવશે? 0. ચાલો પ્રશ્ન નંબર 3 ચાલુ કરીએ. 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતાંકવાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. 35 ઘાતાંકવાળી દ્વિપદી t ઉપર 35 વત્તા 6 અને 100 ઘાતવાળી એકપદી બરાબર 7x ની 100 ઘાત. ચાલો પ્રશ્ન નંબર 4, નીચે આપેલી બહુપદીઓની ઘાત જાણો. જો આ પણ આઈએમપી છે, 1 માર્ક્સમાં પૂછાઈ શકે. જો 5x ઘન વત્તા 4x વર્ગ વત્તા 7 તો બરાબર મહત્તમ ઘાત હોય આપણે લખવાની એટલે 3 આવશે. 4 ઓછા y વર્ગ બરાબર એમાં 2 આવશે. 5t ઓછા વર્ગમૂળમાં 7 એમાં 1 આવશે ને 3 બરાબર 0. ચાલો પ્રશ્ન નંબર 5 છે. નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. ચાલો પેલું x વર્ગ વત્તા x તો એ આવશે દ્વિઘાત બહુપદી. પછી x ઓછા x ઘન એટલે ત્રિઘાત બહુપદી. y વત્તા y વર્ગ વત્તા 4 એટલે દ્વિઘાત બહુપદી. 1 વત્તા x એટલે સુરેખ બહુપદી. 3t એટલે સુરેખ બહુપદી. r વર્ગ બરાબર દ્વિઘાત બહુપદી. 7x ઘન બરાબર ત્રિઘાત બહુપદી. જો વિદ્યાર્થી મિત્રો હવે પ્રેક્ટિસ માટેના દાખલા સાથે આપેલા છે. વર્ગમૂળમાં 12 ગુણ્યા વર્ગમૂળમાં 8 છેદમાં વર્ગમૂળમાં 6 તો વર્ગમૂળમાં આવશે 12 8 96 છેદમાં 6 તો વર્ગમૂળમાં આવશે 16 એટલે જવાબ આવશે 4. હવે એ જ રીતે બીજું જો બહુપદી 7x ઘન ઓછા 4x ની 4 ઘાત વત્તા 2 કૌંસમાં x વર્ગનું ઘન ઓછા x ની વર્ગ વત્તા 35 ની ઘાત ખાલી જગ્યા છે તેમાં આવશે 6. આ 5x વત્તા 3 અને બીજા કૌંસમાં 5x ઓછા 3 તો 5x નો વર્ગ ઓછા 3 નો વર્ગ એટલે પચું 25x વર્ગ ઓછા 9. જો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ માટે છે, ખાલી આઈએમપી નથી પણ પ્રેક્ટિસ માટે છે. ફન એક્ટિવિટી આપેલી છે. જો ચોથું ગોલ્ડ ને હોમ લખીએ તો સન્સને કેમ લખાય? તો એમાં આવશે ટૂન્સ, TOOT ટૂટ આવશે. ચાલો પાંચમું 4 વર્ગમૂળમાં 6 ઓછા 8 વર્ગમૂળમાં 10 વત્તા 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10 તો લખો 4 વર્ગમૂળમાં 6 વત્તા 3 વર્ગમૂળમાં 6 એટલે 6 વાળા પદ ભેગા કર્યા. ઓછા 8 વર્ગમૂળમાં 10 વત્તા 12 વર્ગમૂળમાં 10 તો વર્ગમૂળમાં 10 વાળા પદ ભેગા કર્યા તો 4 ને 3 7 થાય એટલે 7 વર્ગમૂળમાં 6 પછી વત્તા 12 માંથી 8 વયા ગયા એટલે 4 વર્ગમૂળમાં 10. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો 2.1 અહીં પૂરું થાય છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.